મારી હાલત કેમ કે મેં છે ને અહીંયા ટાઇલ્સમાં અહીંયા દાખલા નંબરનો ટ્રાય કર્યો છે. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે એવું છે ને મારા પર્સનલ ટેરેસ પર છું કેમ કે અમારા સુરતમાં છે ને ફ્લેટમાં પર્સનલ ટેરેસ તો મળે નહીં. તો હું આજે આવી છું ઉપર ટેરેસ પર થોડો ગરબાનો વિડીયો શૂટ કરવા માટે, જે તમને મેં કીધેલું. અને જે મને ટેરેસ પર આવીને આમ મોરનો એક તો અવાજ આવે છે, મને બીજા પોપટનો અવાજ આવે છે, આનો કાબરોનો અવાજ આવે છે. તો છે ને બહુ જ મસ્ત ફીલ થાય છે. આવું કંઈક છે મારા ટેરેસ જો બતાવો. જો અહીંયા છે ને ટાઇલ્સો નખાઈ દીધેલી ભેજના કારણે, અને બાજુવાળાઓનું ટેરેસ છે થોડું આવું. અમારે છે ને અહીંયા ઉપર કેબિન બી છે. તો હમણાં હું તમને કેબિન ઉપરથી વ્યૂ બતાવીશ કે કેવું લાગે છે ગામ. પેલા ગામનું ટાવર છે. અમારા મોસ્ટ ઓફ અડધા ગામમાં છે ને સોલર સિસ્ટમ નાખેલી છે. જો મેં પોપટ બી બેઠેલો છે. તો બધું છે ને અહીંયા જ જોવા મળે એમ. જો બીજા છે ને ત્યાં બી બેઠેલા છે. તો હું છે ને ક્યારની શોધું છું. મને છે ને ક્યાંકથી મોરનો અવાજ આવે છે કેમ કે વરસાદ પડ્યો છે આજે, સવારનો બહુ વરસાદ પડે છે. તો હું મોર શોધું છું. કોઈના ટેરેસ પર તો બેઠેલો જ હશે. તો દેખાય તો લકી, ના દેખાય તો અનલકી. કેવો અવાજ આવે છે જોવો છો તમે. સાયલેન્ટ હું થઈ જાઉં છું, ખાલી અવાજ સાંભળજો. તો મારે છે ને આઉટફિટ બી ચેન્જ કરવાના છે. હું જે કુર્તો લઈને આવેલી ચૌટા બજારથી એ કુર્તો પહેરવાની છું, શોર્ટવાળો, અને નીચે જીન્સ, કેમ કે મારે ગરબાનો વિડીયો શૂટ કરવાનો છે. હું છે ને અહીંયા શૂટ કરવાની છું. જો મોરનો અવાજ સાંભળો. તો હું છે ને એક આઉટફિટ થોડું ચેન્જ કરી લઉં અને પછી તમને મળું. તો મેં અહીંયા છે ને મારું આઉટફિટ ચેન્જ કરી લીધું છે. આ તમે બ્લોગ ના જોયો તો કહી દો, આવે છે હું ચૌટા બજારમાંથી કુર્તો લઈને આવી હતી. તો હવે ટ્રાય કરીશ કે કેવો વિડીયો બને છે, કેમ કે કોઈ શૂટ કરવાવાળું તો છે નહીં અહીંયા. તો મારે ટ્રાયપોડ મૂકી અને હું છે ને આ ટેરેસમાં શૂટ કરવાની છું, કેમ કે અહીંયા સ્લીપ થઈ જઈશ હું. દાખલા કે એવું કંઈ બી રમીશ ને તો અહીંયા શૂટ કરવાની છું. તો હું થોડી ઘણી રીલ બનાવી દઉં. એના માટે આ વંડો તો કૂદવો પડશે આપણે. ઓકે, હું છે ને બહુ પહેલાં, મતલબ મેરેજ પછી બી હું અહીંયા આવતી હતી ને, તો અહીંયા ઉપર ડાન્સની રીલ ને એવું બધું બનાવતી હતી. મારી જૂની ઘણી રીલ્સ હશે ને, તમે એમાં જોજો. મારા પ્રોફાઇલમાં બીજો પ્રોફાઇલ છે ને એમાં, તો મેં એમાં બી રીલ શૂટ કરી છે એમ. એક વાત કહું, મેં છે ને એટલા બધા સ્ટેપને એટલી બધી રીલ્સ બનાવી દીધી, બટ છે ને આ બી એટલું લીલ બાજી ગઈ છે ને, તો સ્લીપરી થઈ ગયું છે આખું. તો કંઈ ખબર નહીં પડતી કે શું બનાવું શું નહીં, કેમ કે મને છે ને દાખલાનો વિડીયો બનાવો છે, બટ ટાઇલ્સ ઉપર એટલી લીલ બાજી ગઈ છે ને, તો મારાથી ફરાતું બી નથી એમ. તો હું ટ્રાય કરું છું. પ્લસ છે ને અહીંયા વાંદરા બી છે ઉપર, તો મને એની બી થોડી બીક લાગે છે. અહીંયા સામેના ધાબા અગાસી ઉપર જ છે. તો વેધર છે ને થોડું સારું છે, પણ તો બી ગરમી લાગે છે થોડી એમ. તો હું થોડી 1-2 રીલ્સ બનાવી દઉં. હજી એક બી રીલ્સ નથી બની, પાકું કહું, એક બી રીલ્સ નથી બની. મેં છે ને ખાલી ડ્રાફ્ટ કરીને મૂકી રાખી છે કે જે બી સારી હશે ને એ અપલોડ કરી દઈશ એમ. બટ હું ટ્રાય કરું છું એમ બનાવવાનો. વરસાદ ચાલુ થઈ ગયો. મારી એક બી રીલ નથી બની હજી, બટ વરસાદ ચાલુ થઈ ગયો. મારો ફોન ખરાબ થઈ જશે. બટ થોડો ઝીણો વરસાદ પડે છે ને. પોપટોનો અવાજ છે ને બહુ ડેન્જર આવે છે અહીંયા પાછળ. યાર જો અહીંથી મારું ઘર બતાવતું ને હું. આ બી અમારું ઘર છે, આ અમારું ઘર છે, આ નીચેનો ચોકડીવાળો એરિયા છે ને એ છે. તો અમારું ગામ આવું કંઈક દેખાય છે. આ મારા માસીનું ઘર છે, સોલરવાળું છે ને એમ. તો એનઆરઆઈ ગામ છે એમ. તો બધાના ઘરો ઉપર સોલર તમને જોવા મળશે. જો અહીંયા હજી બી ઉપર ટેરેસ પર જઈશ ને તો તમને બતાવીશ, જો વરસાદ નહીં પડે તો. એટલો વરસાદ પડે છે. ફાઇનલી હું તેમાં ભીની થઈ ગઈ એમ. એટલો જોરથી વરસાદ આવે. હું છે ને રીલ બનાવતી હતી, બટ એટલું મસ્ત બનતી હતી તો મારાથી છે ને ઊભું નથી રહેતું. મારો ફોન ભીનો થઈ ગયો છે. વેઇટ, મન તો છે ને આજે એવું જ છે કે આમ ભીની થતાં વ્લોગ બી બનાવી દઉં અને ગરબા બી રમી લઉં. એટલો મસ્ત વરસાદ પડે છે જો. અને આ એવો વરસાદ છે કે મને છે ને વરસાદમાં પલળવાનું એટલું બધું નથી ગમતું, બટ ઠીક છે આજે થોડી પલી ગઈ. બટ મને છે ને સહેજ બી ભીનું થવાનું નથી ગમતું એમ. તો કંઈક વરસાદ પડે છે. સ્પોઇલ. હું છે ને રાધાકૃષ્ણવાળી રીલ બનાવતી હતી અને અચાનક જ વરસાદ પડી ગયો એમ. તો ગમે તે બ્લુપરવાળી છે ને રીલ બની જાય મારાથી એમ.
હું છે ને એવું વિચારું છું કે હું છે ને ખાલી વરસાદમાં એક રાઉન્ડ ફરી અને પાછી અંદર આવતી રહીશ. કેમ કે છે ને મને ભીનું નથી થવું, બટ મને વરસાદમાં બી જવું છે. તો ટ્રાય કરીએ કે કેવું થાય છે. જો લસરી ગઈ તો પતી ગઈ વાત. તો એકવાર છે ને આવું ટ્રાય કરવો છે આમ. વાહ, શું મજા આવી છે મને. મને છે ને નાહવાની ઈચ્છા થઈ ગઈ છે, બટ નથી નાહવું કેમ કે છે ને શરદીને એવું થઈ જશે મને. બટ મને આમ બહુ સારું લાગ્યું. આવા અખતરા કરવાનું છે ને મને બહુ ગમે પર્સનલી. મારી હાલત કેમ કે મેં છે ને અહીંયા ટાઇલ્સમાં અહીંયા દાખલા નંબરનો ટ્રાય કર્યો છે. તો હું છે ને આખી ભીની થઈ ગઈ છું. એક વખત હું સ્લીપ થતા થતાં બી બચી ગઈ છું. તો 2 ટેક લીધા છે મેં, બટ જો હું પડી હોત તો પતી ગયો હોત આજે. બટ મને છે ને આમ ઈચ્છા થતી હતી, તો હું છે ને દાખલામાં થોડી ભીની થઈ ગઈ છું આવી. તો વરસાદ રૂકવાનું નામ જ નથી લેતું. તો આજે રીલ્સ તો બની નહીં મારી, બટ ઇટ્સ ઓકે. એન્જોય બધું બહુ કરી લીધું મેં. તો હું જઉં છું હવે નીચે, થોડા ફ્રેશ થઈ લો, કપડાં ચેન્જ કરી લઉં. આજે પાછું એક સબક શીખી છું કે જલ્દબાજી છે ને ક્યારેય બી નહીં કરવી જિંદગીમાં. ઉતાવળા કામ શેતાન ના હોય એવું કે ને, એવું આજે મારી જોડે થયું છે. જેવું કાલના બ્લોગમાં બી થયું હતું મારી જોડે, તો આજ બી પાછું એવું થયું છે મારી જોડે. મારું છે ને જીન્સ અડધું ફાટેલું હતું, બટ હું હમણાં જલ્દબાજીમાં કપડાં કાઢવામાં જીન્સ મારું વધારે ફાટી ગયું. શું કરું મારે? હું છે ને અહીંયા 2 જીન્સ લઈને આવી હતી અને એમાં એક આ જીન્સ ફાટી ગયો મારે. હવે આનું ખબર નહીં શું થશે, સિલાઈ મરાશે કે શું થશે. હમણાં મમ્મી ઉઠશે એટલે મમ્મીને કહીશ કે આનું એક સોલ્યુશન હોય તો મને કહે. કેમ કે અમારું થોડું ફેવરેટવાળું જીન્સ હતું અને જે સારું ફિટિંગમાં મને આવતું હતું. તો આવું કંઈક થઈ ગયું છે મારા જોડે આજે બી. તો પ્લીઝ જલ્દબાજીને કામ બિલકુલ બી નહીં કરતા તમે લોકો બી. તો હું છે ને આવી ગઈ છું ઉપર ટેરેસની. અહીંયાથી એક સ્ટેપ ઉપર તમને બતાવવા માટે. તો વેધર એટલું મસ્ત થઈ ગયું છે ને, વરસાદ છે ને થોડો ઓછો થઈ ગયો છે એમ. તો જો આવું કંઈક વેધર છે અને આવું કંઈક ગામ છે અમારું. જો ત્યાં સોલરની નીચે છે ને વાંદરા બેઠેલા છે. એ એમનો સહારો છે આ વરસાદમાં. મને બીક લાગે છે કે હું અહીંયા હઈશ ને જો વાંદરા આવીએ તો અહીંયાથી ડાયરેક્ટ નીચે એમ કેમની જ જઈશું એમ. તો દૂરથી હમણાં કંઈક તો દેખાતા નહીં, બટ ત્યાં આગળ છે. તો આવું કંઈક અમારું ગામ છે અને આવું કંઈક અમારું ટેરેસ છે. આ ટેરેસ છે ને અમારું ઉત્તરાયણના દિવસે જ બધાનું મોસ્ટ ઓફ ઉત્તરાયણના દિવસે જ થાય. જો અહીંયા બધે છે ને લીલબાજી ગયેલી છે કેમ કે યુઝ થાય નહીં, હે ને. તો આવું કંઈક છે. મમ્મી મારી જીન્સ ફાટી ગયું. જોજો આ જો તો જીન્સ. આનું કશું થશે? મશીન ભરાવાનું. પણ ટાંકા દેખાય નહીં ત્યાં મશીનમાં. આમ નહીં ફાટ્યું, આમ ઊભું ફાટ્યું. તેવું કેવું લીધું હતું ફાટ્યું? એકચ્યુઅલી કપડાં કાઢવા ગઈ ને તો આમ પગથી આમ કાઢતી હતી ને તો જીન્સ ફાટ એવો અવાજ આવી ગયો, તો જીન્સ ફાટી ગયું. તો અમે ફાટલા જેવું પહેરો છો ને. પણ એ ફાટલું અલગ હતું, પણ આ તો ઉપરથી આમ ફાટી ગયું છે. કેવું દેખાય? ઓછી જોવાની. જોઈશું કંઈક રફું બફું થશે તો. પણ રફું આમ ફાટ્યું હોય ને તો કંઈક રફું થાય, આમ ફાટ્યું હોય ને તો રફું ના થાય એમ. તો હું છે ને ટીવી જોતી હતી, મમ્મી બનાવે છે ઢોસા. તો વરસાદ એટલો લૂંચો છે ને, હું નીચે આવીને પછી વરસાદ બંધ થયો, બોલો. બટ હવે છે ને મારે ઉપર જવાની ઈચ્છા નથી. તો હવે બીજે ત્રીજે દિવસ ફરી કોઈ દિવસ હું બનાવીશ રીલ્સ એમ. અને હું છે ને અહીંયા ટીવી જોતી હતી. મમ્મીએ છે ને બધું બનાવી દીધું છે. હું તમને બતાવું છું. અહીંયા છે ને સાંભાર થાય છે, પ્લસ અહીંયા છે ને મસાલા મમ્મીએ બનાવ્યો છે. અહીંયા 2 જાતની ચટણી છે, એક ટામેટાની ચટણી અને એક ગ્રીન ચટણી. જે મને છે ને ખાવાની બહુ જ ઈચ્છા થાય છે. તો મમ્મીને હમણાં હું કહીશ મમ્મી તું મને બનાવી આલ, તો હું ખાઈ લઉં. પછી હું ખાઈ લઉં ને એટલે પછી હું મમ્મી લોકોને બનાવી આલું. પ્લેટ છે ને રેડી થઈ ગઈ છે. મને છે ને રોટલી શાક રીતે ખાતા હોય ને એ રીતે ખાવાની ઈચ્છા છે. મારા ઘરમાં બધાને એવી રીતે ખાવાની ઈચ્છા છે. તો હું પર્સનલી છે ને એ રીતે ખાઉં છું. તો અમારી ડીશ છે, મમ્મી આગળ બીજા બનાવે છે, તો હું ખાઈ લઉં હવે. તો
તો હવે છે ને પૂડા મમ્મી ખાવા બે છે તો હવે છે ને પૂડા હું ઉખાડવાની છું લાઈક સીટ જોઈએ કે મારથી ઉગડ્યા છે મને છે ને ઢોસા બનાવતા બિલકુલ બી નથી આવડતું તો આજે ટ્રાય કરીશું અને આ તવો છે ને એકદમ પેલો એ છે તો ટ્રાય કરીશું થોડો છે ને જાડો થઈ થોડો જાડો થઈ ગયો છે બટ શેપ થોડો ચાલે એમ છે એટલે જ મને છે ને ઢોસા આમ ઈચ્છા નહીં થતી બનાવવાની ત્યાં બી નહીં બનાવતી બહાર જઈને ખાઈ આવવાનું તો બસ આ બ્લોગ છે હું અહીંયા એન્ડ કરું છું તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો બાય બાય આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા